તે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. એવું અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું હતું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. અંધનો જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીડા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કહ્યું તો ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે. વૃક્ષોનું તો એક રત્ન જ હાથમાં આવી ગયું એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનું આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપે સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. જયારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશ કલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું છે. એ સોગાનીજી છે. પૂજ્ય સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. સરળતાનું પ્રકરણ ચાલે છે. પરિણામમાં બહુ સરળતા છે તે પ્રતિબંધક કારણ છે. મોક્ષ માર્ગમાં આવવા માટેનું પ્રતિબંધક કારણ છે. સરળતા મોક્ષ માર્ગથી નજીક જવા માટે એક સહકારી પરિણામ છે, યોગ્ય પરિણામ, બીજભૂત પરિણામ છે. મોક્ષ માર્ગનું બીજ સરળતામાં રહ્યું છે. એક જગ્યાએ એવી વાત નથી
મોક્ષ માર્ગનું સરળતામાં કર્યું છે. આજનો દિવસ જો સરળતાથી વર્તાય તો આજનો દિવસ ધન્ય છે, એવું પણ શરૂઆતના કેટલાક વચનોમાં એ વાત નાખી છે. આપણે પેરેગ્રાફની વચ્ચેથી ઉપરના પેરેગ્રાફની વચ્ચેથી છે, સરળતાવાળા જીવને બહારમાં રોકાવાના કારણો બંધ થઈ જાય છે. અસરળતાથી ઉદયના પ્રસંગો વિશે પકડ રહે છે. એ રોકાવાનું સ્થાન છે. તીવ્ર રસે કરી સરળતાવાળાને કશાય રસ મંદ પરિણામે હોવાથી ત્યાં એને અટકવાનું સ્થાન નથી રહેતું. તીવ્ર રસથી અટકતો નથી જીવ, તો એને રોકાવાના કારણો બંધ થઈ જાય છે. તે સરળતાથી જતું કરે છે. એ વ્યવહારિક વિષય છે. આ ઉપરાંત હવે અહીંથી પરમાર્થ પર આવું કે આ ઉપરાંત પારમાર્થિક સરળતા તે છે કે પોતાના પરિણામમાં ઉપજતા શુભ ભાવનું પણ પકડ અથવા હઠ ન રહે, અથવા પરિણામમાં ઉપજતા શુભ ભાવ ઉપર વજન ન રહે, અથવા જે શુભ ભાવ ઉપજે છે મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય એ ભાવમાં પણ તીવ્ર રસે કરીને પ્રવર્તે નહીં. જે શુદ્ધ પરિણામ થવા ઘટે છે એ પરિણામ નથી થતા અને શુભ પરિણામમાં જ રહેવું થાય છે, તો ખરેખર તો આગળ જે વિષય ચાલી ગયો તે અનુસાર એમાં ખટક આવવી જોઈએ. આગળ વધનાર મુમુક્ષુને તો એમાં ખટક આવે, ખટકે કે આવા શુભ પરિણામ જ માત્ર થયા કરે છે, તેથી શું ખરેખર તો મોક્ષ માર્ગના શુદ્ધ જાતિના પરિણામ થવા જોઈએ. શુદ્ધત્વ જાતિના પરિણામ ન થાય અને શુભ પરિણામમાં જ રહેવું થાય તો સાચો મુમુક્ષુ હોય એને એ ખટકે, એમાં એ સંતોષ જરા પણ પામે. એ પારમાર્થિક સરળતા છે કે પોતાના પરિણામમાં ઉપજતા શુભભાવની પણ પકડ અથવા હઠ ન રહે, ત્યારે શુભ ભાવ ઉપરનું વજન અને શુભનો રસ ઘટે છે. જો શુભ ભાવ ઉપર વજન ક્યારે આવે છે કે શુભ રસ વિશેષ થાય છે ત્યારે, અથવા શુભની પકડ ત્યારે આવે છે કે શુદ્ધતા ઉપર એનું લક્ષણ હોય ત્યારે. બહુ ભાગ્યોને ધર્મના ક્ષેત્રમાં આવીને શુદ્ધતાનું લક્ષણ નહીં હોવાને લીધે શુભનો રસ તીવ્ર થાય છે અને શુભ ક્રિયા અને શુભ ભાવની પકડથી આવે છે. એ ત્યાં અટકી જાય છે. એ ભલે શુભ ભાવમાં રહેતા હોવા છતાં તે સરળ પરિણામી જીવ નથી. સરળતાના દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે સરળ પરિણામી જીવ નથી. તેને તે શુભ ભાવ નો નિષેધ આવતા જરા અરુચિ થઈ આવશે. જો સરળ પરિણામી જીવ હોય તો વિચાર કરે કે શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવવા અર્થે તો શુભનો નિષેધ કર્તવ્ય છે, તે ઇષ્ટ છે, કરવા યોગ્ય છે. પણ જેને એની પકડ છે એને અસરળતાને વશ પ્રસંગો એનો ત્યાં જોર કરે છે, એને ગમતું નથી, રૂચતું નથી. એટલે જો સરળતા પારમાર્થિક સરળતા હોય તો જ યથાર્થ પ્રકારે
શુભનો રસ ઘટે અથવા શુભ પરિણામ ઉપર એનું વજન ન રહે. જો શુભ પરિણામ ઉપર એનું વજન રહે તો શુભ પરિણામ કરવામાં એનો પુરુષાર્થ રોકાય છે. તે પુરુષાર્થ દિશાંતર થઈને શુદ્ધત્વ પરિણમનમાં આવી નહીં શકે, કેમ કે ઉલટી દિશા છે, આખી ઉલટી સુલટી દિશા છે. એટલે એ શુભ પરિણામ બાજુ વિકાસ કરતો જશે, આગળ વધશે, પણ શુદ્ધતામાં આવી શકશે નહીં. વિશેષ કદાચ મંદમાંથી મંદતર પરિણામ કરે, શુભના કશાયની મંદતાના મંદતર પરિણામ થાય, પણ એથી કાંઈ શુદ્ધતા થાય નહીં. પોતાની શુભની પકડ એને ત્યાં રોકાવાનું કારણ બને, અને એ જ એની અસરળતા છે. કેવી રીતે અસરળતા છે એની અંદર છે. અસરળતાનો જોશ, દોષ કેવા પ્રકારના દોષ જે છે કેવા પ્રકારની ભાવના હોય છે એમાંથી ઉત્પન્ન અનાત્મ ભાવના હોય છે. કોઈ પ્રકારે આત્મભાવનાનો અભાવ હોય છે. એમ તો આત્મભાવનાને અભાવમાં એને અસરળતા થઈ આવે છે. એટલે એને શુભ રૂચે છે, શુભની રુચિમાંથી પાછો વળી શકતો નથી, અને એ શુભ ભાવનો હિમાયતી થઈ જાય છે. આ જ કર્તવ્ય છે ને આ જ કરવું. છેવટે એમ કહે કે પણ શુદ્ધતા ન પ્રગટે ત્યાં સુધી તો શુભ કરવું ને, નહીતર તો અશુભમાં ચાલ્યું જવાશે. આ એક દલીલ આવે છે. એને એમ કહે છે કે ભાઈ તું શુદ્ધતાનો પુરુષાર્થ કર, પુરુષાર્થ તો તું શુદ્ધતાનો કર, અને એ શુદ્ધતાના પુરુષાર્થમાં કદાચિત તને મંદતા રહી જશે તો એ મંદતાને લઈને તને શુભ ભાવ છે જે પ્રગટ થશે. પણ તું શુભ ઉપરના વજનમાં ને એની રુચિમાં ને એના પકડમાં રહીશ તો તું શુદ્ધતામાં નહીં આવીશ. બે જુદી જુદી વાત છે. શુદ્ધતાને લક્ષ્ય આગળ વધવા જતા શુદ્ધત્વ પરિણમન સુધી પહોંચાય નહીં, એટલો તીવ્ર પુરુષાર્થ થાય નહીં, અને શુભમાં રહેવાય એ બીજી વાત છે. અને શુદ્ધતા નથી થતી માટે શુભ કર્યા કરો, નહીતર અશુભ થઈ જશે, માટે શુભમાં રહો, એવો એક અભિગમ રાખે, એવો એક અભિપ્રાય રાખે, એ તદ્દન બીજી વાત છે. એ શુદ્ધતામાં આવી જ નહીં શકે. આટલો મોટો ફરક છે. જતું કરવાની વાત એટલે પોતાની વાતને છોડી દેવી, પોતાની પકડને છોડી દેવી. જે વાત પોતે નક્કી કરી હોય કે આમ જ થવું જોઈએ, સામે ઉદયમાં એ પ્રકાર ન ભજતો હોય, સહેજે થતું હોય તો બધી વાત છે. તો પકડ કરીને એ વાતને એમ જ રાખવી તે અસરળતા છે. સરળતામાં એ વાત જતી કરવામાં આવે છે. એક પેઢીના સંચાલન કરવા માટે કોઈ મેનેજરની નિયુક્તિ કરવામાં આવે તો માલિક અને મેનેજર વચ્ચે વિચાર ભેદ રહે તો મેનેજરને શું કરવું પડે? શું કરવું પડે? જતું કરવું પડે કે નહીં? કે માલિક થાય કે નહીં, હું કહું એમ થશે, તમે કહેશો એમ નહીં થાય. તો રજા મળી જાય. તો અહીંયા એ વાત છે કે તારે માલિક થવું છે, ઉદયમાં તારે સ્વામી થઈને રહેવું છે કે તારે મેનેજર થઈને રહેવું છે? મેનેજર થઈને. એક પત્રમાં શ્રીમદજીએ એવું મથાળું બાંધ્યું છે કે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. આમ તો વાક્ય એવું છે કે સીધું કોઈને ન સમજાય, પણ પરેચ્છાનુચારી એટલે પર ઈચ્છાને અનુચરનારા.
તો પરેશ બીજાની ઈચ્છાને જે અનુસરે છે એ અનુસરતા કદાચ એને એમ લાગે કે સામાન્ય ઈચ્છામાં અયોગ્યતા લાગે છે, આટલું ઠીક નથી, તો એને સૂચન કરે કે આમ કરવા જતાં નુકસાન થશે. મેનેજર છે એટલી ફરજ બજાવે કે તમે આમ કરવાનું કહો છો પણ એમાં નુકસાન થવાનો સંભવ દેખાય છે, છતાં તમે કહેતા હોય તો એમ મને બીજું પણ વાંધો એ ચલાવી લે છે. એને શબ્દભેદ નથી એટલે તમે આમ કેમ કહ્યું અને આમ કેમ ન કહ્યું, વાત તેની તે હોય પણ શબ્દોની મારામારી થતી હશે. એની આમથી વાત આ રીતે કરવી જોઈએ, એટલે તમારી વાત બરાબર છે પણ આ રીતે વાત કરવી જોઈએ, એમાંથી અસરળતા ઊભી થતી હોય છે. તો એ પણ નહીં, શબ્દભેદ નથી, એ પ્રસંગ જોઈ લે છે, બાકી થવાનું હોય એમ થાય છે. બહારના પ્રસંગોમાં કોઈના વિકલ્પ પ્રમાણે પ્રસંગ થાય છે એવું બનતું નથી. એક જ ઉદય એવો હોય, અનેક જીવોની ઈચ્છા હોય કે આમ થવું જોઈએ, એ જ પ્રસંગ પ્રત્યે અનેક જીવોની ઈચ્છા હોય કે આમ બિલકુલ ન થવું જોઈએ, એવું બને છે કે નહીં? તે જ કાર્ય હોય, અનેક જીવો એમ ઈચ્છતા હોય કે આમ ન થવું, અનેક જીવો ઈચ્છતા હોય કે આમ હવે થવાનું હોય તે થાય, કોઈના વિકલ્પને લઈને થતું નથી. જ્યારે અનેક જીવોના સબળ વિકલ્પ પ્રમાણે પણ થતું નથી, તો એક જીવના સામાન્ય કે પકડવાળા વિકલ્પથી કાર્ય થવાનું છે એમ કેમ માની લેવું જોઈએ? એમ નહીં માની લેવું જોઈએ. વ્યવહારિક જીવનના આ બધું ઘણી વ્યવહારિક જીવનમાં પણ બહુ જ હળવું જીવન થઈ જાય છે, નહીતર ભારે જીવન થઈ જાય છે, બોજાવાળું જીવન થઈ જાય છે, ઓલું બોજા રહિત જીવન થઈ જાય છે. આ એક વિશેષતા છે. સરળતા વાળા પરિણામ હોય છે જે જીવને, તેને વ્યવહારિક જીવન પણ બોજા રહિત થાય છે. અને જો પરિણામ ઉપર બોજો નથી આવતો, ઉપયોગ પર બોજો નથી આવતો, તો એ ઉપયોગ સાચી દિશામાં લગાવવા માટે કાર્યક્ષમ થઈ શકે છે. એમાં એ પ્રકારની ક્ષમતા આવવાનો સંભવ છે, નહીતર તો એ પરિસ્થિતિ પણ ત્યાં એટલી મોકળાશ પણ થતી નથી ઉપયોગને કે એ સ્વસ્થાન પકડે. શું થાય છે? તો પછી માનવું શું હોય અને આત્મકાર્ય કરવું હોય, બે વાત ક્યાંથી બનવાની હતી? બે વાત તો બની શકવાની. લોભને વશ પણ ઘણા માનતો જતું કરે છે. ઘણા વર્ષ પહેલાની વાત છે, મુંબઈમાં 30 વર્ષ પહેલા કમિશન એજન્ટ અમારા જ્યાં સર્વિસ કરતો હતો એ થયા હતા, તો એની સાથે એક દિવાળી ઉપર હિસાબ કરવા આવે, જેની સાથે કમિશનનું કામ કર્યું હોય એ લોકો દિવાળી ઉપર હિસાબ કરવા આવે, એટલે કે શેઠજી તમને આ 12 મહિનામાં 50,000 કમિશનના આપ્યા છે, તો હવે તમારે વ્યાજમાં આટલું જતું કરી દેવું પડશે. ₹12 રોક્યા છે, જરૂર વાત છે, તમારું આટલું વ્યાજ થાય છે, ગણતરીમાં કાંઈ ભૂલ નથી, પણ હવે તમને વ્યાજ ઓછું આપવું છે, આટલી કસર આપવી છે, એટલો અમારો હક છે એમ કહીને માગે. પેલા કે જુઓ, હું તો છે ને આ પેઢીનો મેનેજર છું, ઈતા શેઠ હોઉં પોતે, એક જ માલિક હતા, પોતે તો ભાગીદારી પણ નહીં. હું તો મારી ફરજ તો આ પેઢીની સુવ્યવસ્થિત રીતે ચલાવવી કેમ એટલી મારી ફરજ છે. એમાં હું જરા પણ અવ્યવસ્થિત કામ કરું તો અમારા મુનિમને મેનેજરો, અમારા મુનિમ લોકો અમને ઠપકો આપે કે શું કે શેઠને મુનિમ ઠપકો આપે, એવું બાનું પકડાય. તો હવે જો શેઠને મુનિમ ઠપકો આપે તો શેઠનું પદ નીચું થઈ ગયું નથી ગયું, પણ એ સમજતા હતા કે જો આમાં પદ ઊંચું રાખશું ને તો માર ખાવો પડશે, કસર ખાવી પડશે, પૈસાનો માર ખાવો પડશે, અને જો નીચું પકડશું તો આપણે કસર નહીં આવે.
તો લોભથી પણ માણસ માન મૂકવા તૈયાર છે, તો આત્માને ખાતર મૂકવું એ માટે આ પ્રશ્ન છે. આત્માની શુદ્ધિ માટે માન મૂકવું છે આમાં તો, અને માન તો કઈ સારી ચીજ તો નથી. શું કહે છે? અને ત્યારે તે જીવ શુભમાં ન અટકે તેવી સ્થિતિમાં, જો એ શુભમાં ન અટકે એવી સરળતા વાળી સ્થિતિમાં આવે તો તે સ્થિતિમાં સમ્યક દર્શનનો અધિકારી થાય છે, સમ્યક દર્શનનો પાત્ર થાય છે. ક્યારે થાય છે? કે જો શુભમાં ન અટકે એવી સ્થિતિમાં હોય તો. પણ શુભની પણ એને પકડ રાખવી હોય તો સમ્યક દર્શન સુધી પહોંચવાની પરિસ્થિતિ રહેતી નથી. ખરેખર તો જીવના સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાતા દ્રષ્ટા એવો જે જીવ, એ જીવનો સ્વભાવ તે સ્વભાવ રૂપ પરિણમન તે એક પારમાર્થિક સરળતાનું જ પ્રગટ સ્વરૂપ છે. શું કહેવું છે? કે આ જીવ છે એ સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા છે. સ્વભાવે તે શુભાશુભનો કરનાર નથી. સ્વભાવે તો તે જ્ઞાતા દ્રષ્ટા રૂપ વિતરાગી પરિણામનો કરનાર છે. જેવું સ્વરૂપ છે એવા જ પરિણામને કરે તો એને ખરેખર પારમાર્થિક સરળતા રૂપ પરિણામ કર્યા છે. એના બદલે આડો ચાલે, અસરળ થાય, આડોડાઈ કરે તો તે શુભાશુભમાં જાય. જ્ઞાતા દ્રષ્ટાપણું છોડીને એ શુભાશુભમાં જાય છે, એટલું એને નુકસાન છે. એમાં કાંઈ લાભ થવાનો એટલું અસરળ છે. એટલે ખરેખર તો જીવના સ્વભાવથી જોવામાં આવે તો જીવ તો સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા છે. એવો છે કે માત્ર જ્ઞાતા દ્રષ્ટા જીવ છે. એ જ્ઞાતા દ્રષ્ટાપણું છોડીને શુભાશુભ રૂપે પરિણમવું એને પોતાના સ્વરૂપના માર્ગે, આત્માના માર્ગે નહીં ચાલવાને બદલે એ શુભાશુભ કસાયના રસ્તે, કસાયના માર્ગે ચાલી રહ્યો છે. એને ખરેખર નુકસાનનું કારણ છે. તે પારમાર્થિક એટલે જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમવું તે પારમાર્થિક સરળતાનું પ્રગટ સ્વરૂપ છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણે નહીં પરિણમવું અને શુભ રાગના કર્તા ભાવે પરિણમવું, શુભ પરિણામના કર્તાપણે પરિણમવું તે પારમાર્થિક અસરળતાનું પરિણામ છે. ભલે શુભ ભાવ છે તો પણ તે પારમાર્થિક અસરળતાનું પરિણામ છે. એમ લેવું છે. તેથી શાતા આદિ મંદકષાય રૂપ અન્ય ભાવમાં રોકાવું તે નિશ્ચયથી અસરળતા છે અને તે પ્રતિબંધનું કારણ છે. તે જીવને બંધ માર્ગમાં રોકાવાનું કારણ છે. બંધ માર્ગમાં રોકાવું તેને પ્રતિબંધ કહેવામાં આવે છે. વેદના થતી હોય તો પણ વેદનાથી જ્ઞાન ભિન્ન છે. જ્ઞાનની હયાતી, જ્ઞાનની સત્તા વેદનાના કાળે ભિન્ન છે. કે જેમાં વેદના નથી એવો હું જ્ઞાનમય છું એમ બરાબર થઈ શકે છે. વેદનાના કારણે થઈ શકે છે જો પોતે એ પ્રકારના તથા પ્રકારના પુરુષાર્થે પરિણમે તો. પણ આ શરીરની વેદના તે હું છું એ વેદનાની શરીરની પર્યાયને એણે પોતાને શરીર સ્વરૂપ માનીને પોતાની પર્યાય માની છે. દેહને જ પોતાની પર્યાય માની છે. તો એ વેદનામાં એકાકાર થઈને આકુળ વ્યાકુળ થશે. એને થોડી શાતા થશે તો એને એમ લાગશે કે હા
ઠીક થયું, મારી વેદના મટીને કાંઈક શાતા થઈ છે. તો એમાં હાશ કર્યું, એમાં એને દેહને આત્મા માન્યો, દેહને આત્મા માન્યો ને આત્માને આત્મા ન માન્યો હોય, એને આડોડાઈ કરી, અસરળતા કરી. ઠીક, કઠણ પડે એવું છે. સાચા માટેના પ્રયત્નો મળે છે, એ પ્રયત્નમાં જવું કે કેમ એનો વિચાર પોતાને કરવાનો છે, એનો વિચાર પોતાને કરવાનો. તો ત્યાં તો અશુભનો રસ છે, ત્યાં તો શુભનો રસ નથી, પણ ત્યાં શરીરની શાતાને માં તીવ્ર રસ આવે ત્યારે ત્યાં તો શુભ રસ પણ રહેતો નથી, ત્યાં તો અશુભ રસ થઈ જાય છે. પછી ભાવતું ભોજન હોય કે પછી કોઈ પણ પ્રકારે શરીરની તંદુરસ્તી રૂપ શાતા હોય, અતંદુરસ્ત રુગાદી રૂપ અશાતા હોય, ગમે તે પ્રકાર. વાત પોતા ઉપર ઉતારવાની છે, વાત પોતા ઉપર, કોઈના લક્ષ્ય વિચાર કરવા યોગ્ય નથી અને એથી પોતાને લાભ પણ નથી. પોતાના ઉદયમાં એવી રીતે સરળ પરિણામી થઈને જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, આ માર્ગને શોધવો જોઈએ. આ માર્ગ શોધી અને એ માર્ગ પોતે કેમ આવે ઉતરે એ માર્ગમાં, બસ આ પોતાનું લક્ષ્ય હોય તો પોતાને પછી તકલીફ નથી. બાકી તો જગતની અંદર બધા જ જીવો વિતરાગના ઉપદેશને માની લે એ વાત તો તીર્થંકર ભગવાને ભાવના ભાવી તો પણ સફળ ન થયા. તીર્થંકર પ્રકૃતિ ક્યારે બાંધી એમણે કે આખું જગત આ વિતરાગ માર્ગને ને વિતરાગી શાંતિને પામો એવી ઉગ્ર ભાવના આવી, તો પણ એ ભાવના વાસ્તવિકતાથી દૂર હોવાથી, એ વાસ્તવિકતા નથી જગતની કે બધા જ જીવો એમ આવી જાય, એ વાસ્તવિક પણ એવું બની શકતું નથી. અને કોઈ પણ રાગ તે અનુસાર વસ્તુનું સ્વરૂપ જ નથી. પછી ચાહે તીર્થંકર ના જીવનો રાગ હોય, તીર્થંકર થાય ત્યારે રાગ ન હોય, પણ એ પહેલા છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર દ્રવ્યને એ રાગ થાય તો પણ તેથી કાંઈ એ રાગ પ્રમાણે વસ્તુ પરિણમે, એ વસ્તુ સ્થિતિ નથી, વસ્તુનું સ્વરૂપ નથી, એવો નિયમ પણ નથી. શાતાદિ મંદ કષાય રૂપ અન્ય ભાવમાં રોકાવું તે નિશ્ચયથી અસરળતા છે અને પ્રતિબંધનું કારણ છે, એ અટકવાનું કારણ છે. મુમુક્ષુ જીવે માર્ગ પ્રાપ્તિના પ્રતિબંધક કારણોમાં અનેક કારણો જે પ્રતિબંધના છે, માર્ગને આડા અવરોધ રૂપ કારણો છે, એ કારણો છે માર્ગનો અવરોધ ઉભો કરે છે, એને માર્ગ પ્રત્યે જવામાં બાધક થાય છે, આડા આવે છે, એને આગળ જવા દેતા નથી. એવા અનેક કારણોમાં આ સરળતાનો જે વિફળપણ છે તે પણ ગંભીરતાથી લક્ષ્યમાં લેવા યોગ્ય છે. પોતાના પરિણામમાં અવલોકન કરીને, બને એટલું સૂક્ષ્મતાથી અવલોકન કરીને સરળતા અને અસરળતાનો વિષય પોતે તપાસવો જોઈએ અને તે દ્રષ્ટિકોણથી એને તપાસવો જોઈએ કે જે દ્રષ્ટિકોણથી અસરળતાનો અભાવ થઈને સરળતા રૂપ પોતે પરિણમે, તો એને એ વિષયની ગંભીરતા ભાસી છે અને પોતે માર્ગ આપવામાં આવવા માટે પાત્ર થાય છે અથવા અધિકારી થાય છે. વળી હવે અહીંયા પ્રતિબંધક કારણનો મુદ્દો બદલાય છે, બીજો વિષય બદલાય છે કે વળી જ્ઞાની પ્રત્યે
જેટલું જ્ઞાન્વિત થવું જોઈએ તેવું ન થવું તે પણ મુમુક્ષુની ભૂમિકામાં યોગ્યતાની મોટી ક્ષતિ છે. શું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ જેના નિમિત્તે આત્મા સાંભળવાનો યોગ હોય, સમજવાનો યોગ હોય, તેના પ્રત્યે જેટલી હદે, જેટલા પ્રમાણમાં, જેટલી માત્રામાં વિનય ઉત્પન્ન થવો જોઈએ તેવો વિનય ઉત્પન્ન થાય, એમાં અલ્પતા રહે અથવા ઉપેક્ષા રહે, વિનય ન થાય અને ઉપેક્ષા રહે અથવા અલ્પતા રહે, તે પણ મુમુક્ષુની ભૂમિકામાં યોગ્યતાની એક મોટી ક્ષતિ છે. નાની ક્ષતિ નથી, આ મોટી ક્ષતિ છે કે જેને લઈને મુમુક્ષુની ભૂમિકામાં વિશેષ યોગ્યતાવાન થઈને મુમુક્ષુ મોક્ષ માર્ગમાં પહોંચે, એ યોગ્યતામાં રોકાઈ જવાનું, જે યોગ્યતા રોકાઈ જાય, એ યોગ્યતા વિશેષ રૂપે ન પ્રગટ થાય અને યોગ્યતા જ જીવની રોકાઈ જાય એવું બને છે. અનેક જીવોને સત્પુરુષનો યોગ થાય છે, એક જીવને થાય છે એવું નહીં, પણ એક જીવન સત્પુરુષના એક જીવનમાં અનેક જીવોને સત્પુરુષનો યોગ થાય છે. જોકે અનંતકાળમાં જીવે સત્પુરુષને ઓળખ્યા નથી અને તેથી તે સત્પુરુષના યોગમાં આત્મહિત થવાનો જે પ્રસંગ છે એ પ્રસંગથી જીવ વંચિત રહીને પરિભ્રમણમાં એમને એમ પરિભ્રમણ કરતો જ રહ્યો છે. આ તો પરિસ્થિતિ રહી છે. હવે જો એને ખરેખર ઓળખાણ થાય તો એને અત્યંત વિનય ભાવ ઉદ્યા વિના રહે નહીં. આ એક બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે. એને દ્રષ્ટાંત આપ્યો હતો, એને કેવું બિઝનેસ હતો, એજન્સીનું બિઝનેસ. એજન્સીનું બિઝનેસ એટલે શું કે જે એજન્ટ હોય એ એના પ્રિન્સિપાલનો માલ વેચે, એટલે કોઈ કારખાનેદાર હોય, મોટા ઉદ્યોગ હોય, એના તેનું જે પ્રોડક્ટ હોય, ઉત્પાદન હોય, એને વેચવાનું હોય. હવે એ ઉત્પાદન એટલું મશહૂર થઈ ગયું હોય, એટલું ક્વોલિટી માટે અને ભાવ માટે સ્યુટ થઈ ગયું હોય કે એને વેચવા માટે બહુ પરિશ્રમ ન કરવો પડે, રોકડેથી પુષ્કળ માલ વેચાયા કરતો હોય. એટલે બુદ્ધિ વાપર્યા વિના, પરિશ્રમ લાંબો કર્યા વિના એમને માલ વેચાય, એના ઉપર એનું કમિશન એટલે વળતર ચડતું હોય અને રાજાને જેમ સાલિયાણું મળતું હોય, મોટું સાલિયાણાને જેમ પૈસા આવતા હોય, એવા લાખો કરોડો રૂપિયા આવ્યા જ કરતા હોય જેના ઉત્પાદનના નિમિત્તે. હવે એવું થયું 5-25 વર્ષ સુધી એવી રીતે અને આખું કુટુંબ ને કુટુંબીઓને બધા નિહાલ થઈ ગયા હોય, એટલા બધા એને પૈસા આવ્યા હોય. એ માણસ ક્યારેક એમ વિચાર કરે કે ભાઈ આપણે આપણા એજન્ટને ત્યાં જવું છે, અથવા તો અહીંયા જવું છે, વચમાં એજન્ટનું ગામ આવે છે તો ત્યાં એકાદ રાત રોકાવું પડે એવી પરિસ્થિતિ છે, પછી આગળ જવાય એવું છે. એને ખબર આપો કે અમે એક દિવસ તમારે ત્યાં રોકાશું, પછી આગળ જવાના છે. પછી પેલા ભાઈ શું વિચાર કરે, કેટલી એની ગરજ હોય ગયો ભાઈ એમના જે પીએ છે, પર્સનલ આસિસ્ટન્ટ સેક્રેટરી હોય ને, એને મળે સીધો, એને પૂછાય પણ નહીં આ શેઠ સાહેબનો સ્વભાવ કેવો છે, એની પ્રકૃતિ કેવી છે, એમની લાઇકિંગ શું છે, ડિસલાઇકિંગ શું છે, શું ગમે, શું ન ગમે, આ બધું જાણે. આવવાનો હોય ભલે અમુક દિવસ પછી, પણ એ પહેલા આટલી બધી માહિતી ભેગી કરે, એ પ્રમાણે બધી આ તો એને ખાલી આર્થિક લાભ પોતાના સ્વતંત્ર છે, પેલો આપણે જે છે
તો એનો પોતાનો ઉદય છે. છતાં પણ એની સજ્જનતાથી કહો અથવા એને એ કરવું યોગ્ય છે એમ માન પણ એને સંબંધ જોવામાં આવે છે. બધા મહેમાન માટે તો એટલે કાંઈ ખાતર બરદાસ્ત કોઈ કરતા નથી. તો પછી જેનાથી અનંત જન્મ મરણ મટે, આદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન અનંત જ્ઞાન સુધી એવું નિમિત્ત મળે તો એના પ્રત્યે એને કેટલી દરકાર, કેટલું બહુમાન, કેટલો પ્રકાર આવે એ 83 ઉપાય તો કહે છે કે એ પ્રકાર નહીં આવવાનું કારણ એને ઓળખાણ થઈ નથી, ઓળખાણ હોતી નથી, અને એ એક ક્ષતિ છે. અને તેના એવી ક્ષતિ રહી જવાના જે કારણો છે એ કારણોની અહીંયા થોડી ચર્ચા કરે છે આ પ્રકરણમાં. કે એ પ્રકારે યોગ્ય પ્રમાણમાં વિનયાન્વિત નહીં થવાના અનેક કારણો છે. તેમાં એક કારણ તો એ છે કે હું સમજું છું તેવું કોઈને માન રહ્યા કરે છે. મેં પણ શાસ્ત્રો વાંચ્યા છે અને હું પણ શાસ્ત્રમાંથી ને કંઈક સમજું છું, નથી સમજતો એવું કાંઈ નથી. એવું હું સમજું છું એવું જે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે પોતાના વર્તમાન ઉદયજન્ય ક્ષયોક્ષમમાં અહમપણું આવ્યું છે. જેમ ઉદયને લઈને કુટુંબ, પરિવાર, દુકાન, ધંધો, મકાન, આબરૂ, કીર્તિ એ ઉપર અહમપણું થાય છે ને મમત્વ થાય છે, એમ જીવને પોતાના ઉદયજન્ય ક્ષયોક્ષમ જ્ઞાન બુદ્ધિમાં પણ એને અહમપણું થાય છે. કોઈને સ્થૂળપણે થાય છે તો કોઈને સૂક્ષ્મપણે થાય છે. એ કારણને લઈને તેને તે પ્રકારનું માન રહ્યા કરે છે. આ બહુ સ્થૂળ માન નથી હોતું. જેને અભિમાન કહીએ, જેને મદ કહીએ એવો પ્રકાર ભલે નથી હોતો, તો પણ હું સમજું છું એ એક પ્રકારનું માન છે. જ્ઞાની સમજે છે એમ નહીં, હું પણ સમજું છું. મને પણ સમજણ આ મારી સમજણ આમ બરાબર છે, આ મારી સમજણ બરાબર છે એવું એને રહ્યા કરે. જિજ્ઞાસામાં રહેવાને બદલે, જિજ્ઞાસુ રહેવાને બદલે હું સમજું છું એ જ્ઞાનીની સમીપમાં હું સમજું છું એ એની જિજ્ઞાસાને ખતમ કરે છે, ખલાસ કરે છે. આ એક પરિસ્થિતિ. તેથી એવું માન રહ્યા કરે છે તો કોઈને એવું માન રહ્યા કરે છે તો કોઈને લોક ભય, સમાજ ભય અથવા અપકીર્તિ ભયને લીધે વિનયની ઓછપ રહે છે. એ જ્ઞાની છે એ વાત સાચી, પણ હવે અમે વધારે ત્યાં આવીએ જઈએ, સમાજની અંદર જરાક આમ થાય તેમ થાય, સગા સંબંધીમાં જરાક ખડખડાટ થાય છે, લોકો જરાક વિરોધ કરે છે. એ પાછો લોકો વિરોધ કરતા હોય ને આપણે ક્યાં એ વિરોધની સામે પડવા જેવું લાગે. લોકભય, સમાજ ભય અથવા પોતાનું સ્થાન સમાજની અંદર હોય, પોતાની કીર્તિ હોય, એમાં થોડી હિણપ આવવાનું લાગે કે મારા સમાજમાં મારું આટલું સ્થાન છે, હું ત્યાં આવીશ તો મારું સ્થાન અહીંયા એટલું નહીં રહે. લોકો એમ કહેશે કે તમે તો આને અનુસરતા થઈ ગયા, તમે આને માનતા થઈ ગયા, તમે આના ભક્ત થઈ ગયા, એમ કરીને પોતાની આબરૂમાં કાંઈક ઓછાપણું આવશે. અથવા કાંઈક દીકરીનો સંબંધ કર્યો છે ને ક્યાંક તૂટી જશે, અને કાં તો જમાયરાજ છે એ નારાજ થઈ જશે, કાં તો વેવાય નારાજ થઈ જશે, કાં તો ફલાણું થઈ જશે, કાં તો સગા સંબંધીમાં અનુકૂળતા નહીં રહે.
અથવા ભાગીદાર જરા એવા છે ને વેપારની અંદર તકલીફ થશે, અથવા શેઠ જરા અનુકૂળ નથી ને શેઠ પ્રતિકૂળ જ થઈ જશે, આપણે તો નોકરી કરવી છે, ફલાણું છે, અનેક જાતના ઉદય હોય છે ને. એવા કોઈ પણ લૌકિક કારણસર આજીવિકા સંબંધનું હોય, માન આબરૂ સંબંધનું હોય, સમાજ સંબંધીનું હોય, સદા સંબંધીનું હોય, કાંઈ પણ પ્રકાર એવા પ્રકારને લઈને વિનપની વિનયની ઓછપ રહે છે તો પણ એ એક મોટી ક્ષતિ છે. કોઈને કુટુંબ પરિગ્રહ આદિ સંયોગને વિશે જ્ઞાની કરતા પણ અધિક રાગ પોતાના પરિવારની જરૂરિયાત હોય તો એ તરત પૂર્તિ કરે, અને દેવગુરુ શાસ્ત્ર કે જ્ઞાની પ્રત્યેની જરૂરિયાત દેખાય તો પોતાની અનુકૂળતાનો વિચાર કરે. અહીંયા અર્પણતા કરવા જતા ક્યાંક પછી આપણી અનુકૂળતા ઓછી થઈ જશે, આપણા સાધનો ઓછા થઈ જશે, આપણને તકલીફ તો નહીં પડે નહીં. આપણને તકલીફ પડે એટલી હદે આપણે ન જવું, પછી આપણે બધું બરાબર ઠીક રહે ને પછી બાકી જગ્યા રહે તો આપણે કરવામાં કાંઈ વાંધો નહીં. ઠીક હે એવો જેને પોતાના ઉદયમાં પરિવાર આદિમાં વિશેષ રાગ રહે અને જ્ઞાની પ્રત્યે ઓછો રાગ રહે તો પણ એને બહુ મોટી ક્ષતિ વિનય એમ કે ઘણા એ ભૂલ કરે છે. ભાઈ પૈસા તો છે અમારી પાસે, પણ હવે એવું છે કે જો અમુક લિમિટમાં ન રહીએ અને કંઈક વધારે જે શરમથી અથવા ભાવુકતાથી કંઈક જો વધારે કહેવાય જાય તો પછી પરિણામ બગડે છે પાછળથી. માટે અમારા પરિણામ ન બગડે એવી રીતે અમારે જે કરવું એ બરાબર અમને ઠીક લાગે છે. આ પરિણામનો વિવેક કરવાની વાત છે. ઠીક એ વાત પણ બરાબર. શરીરમાં કેન્સર થયું હોય અને જીવતું રહેવા માટે એમ કોઈ કહે કે ભાઈ મટી જાય એવું તો છે, પણ હવે આમાં ખર્ચ બહુ મોટો છે, મારી શક્તિ એટલી નથી દેખાતી, પણ તોય કયો તો ખરા. હવે ભૂલાપણે તો પહેલેથી જ માંડી વાળે, તો આપણી શક્તિ નથી, કાંઈ વિચાર લાંબો નથી કરવો. અહીંયા તો કંઈક ના, મારે હજી વિચાર તો કરવો છે, ભૂલાપણે વિચાર કરવાનું જ માંડી વાળે, કેમ કે શક્તિ નથી. કયો તો ખરા મૂડી તો બધી ચાલી જાય, પણ $1,00,000 2 લાખનું દેવું પાછું થઈ જાય, 2 લાખનું 4 લાખનું દેવું થઈ જાય એવું છે. આ જરા એવું કામ છે તો એમ વિચાર કરે કે શિર સલામત તો પકડ્યા. આપણે જીવતા હશું તો 5 લાખનું દેવું દઈ દઈશું, આપણે 4 લાખ દેવાના અને 1 લાખ વ્યાજના ગણી દો. આપણે 5 લાખનું પહેલેથી સમજીને ચાલો. જો મટશે તો 5 લાખ એક વખત 5 નહીં, 5 ના 5.25 મંજૂર છે, પણ એકવાર બચી જાઉં વિચાર કરે છે કે એક જિંદગીથી બચવા માટે આટલો વિચાર કરે, અનંત જીવન માટે એની અર્પણતા ન હોય તો એને એ બોધ ચડે, એ બોધ એને અસર કરે, એ પરિસ્થિતિ પરિણામની અંદર હોઈ શકતી એટલે યોગ્યતાની ક્ષતિ રહેવાનું કારણ એ છે. જ્ઞાનીને કોઈ આવશ્યકતા નથી, પણ જીવની તૈયારી કેટલી હોવી જોઈએ એટલી જ વાત છે. તેથી કોઈને કુટુંબ પરિગ્રહ આદિ સંયોગને વિશે જ્ઞાની કરતા પણ અધિગ્રાહ, તો કોઈને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચાર કરવાનું તોલન કરવામાં આવે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું તોલન કરવામાં આવે છે. એટલે કે જ્ઞાનીના વિચારમાં રહેલી ગંભીરતા અને એનું માપ આવવાને બદલે પોતાની કલ્પના પ્રમાણે એનું માપ કાઢે અને એના વિચારની તુલના કરે, એ વાત પણ યોગ્ય નથી. કાલે દૃષ્ટાંત આપ્યો હતો ને પરમ દિવસે,
રાતના વાંચે ગુરુદેવ એક વાત લેતા હતા, દ્રષ્ટાંત એવો લીધો હતો કે સાથે સાથે એકનું કહી દેતા હતા, એની પાછળ આટલું રહસ્ય હતું. એમ કરીને એક વાત હવે એમાં કેટલી ગંભીરતા છે. વાત ઉપરથી ભલે સામાન્ય લાગતી હોય, પણ એટલી વાત સામાન્ય હોતી. હા, હીરાજી મહારાજ જેમ કે માણસ શું કરે છે કે અજ્ઞાની હોય પણ વિદ્વાન ને પંડિત હોય તો એની પ્રશંસા કરે, પણ એની જે ક્ષતિ છે એ પાછો ખ્યાલમાં ન લે. છતાં દ્રષ્ટિનો ફેર એ દ્રષ્ટિનો ફેર છે. તો એની અંદર એવી રીતે પ્રશંસા કરવા જતા એવી રીતે અન્ય મતીનો, અન્ય દેવગુરુ શાસ્ત્રનો અથવા અસત્પુરુષનો પ્રશંસા કરવા જતા એની ક્ષતિને ખ્યાલમાં ન લે, એ વાત સાથે સાથે પ્રસિદ્ધ ન કરે, તો એના બધા જે અભિપ્રાયો છે એમાં અનુમોદન લાગી જાય છે. આ મોટો દોષ આવે છે. વાત સામાન્ય દેખાય કે એમાં શું ભાઈ, બે વાત એની સારી છે તો આપણે બે વાત એની સારી કહીએ. આપણે એટલા મધ્યસ્થ છીએ, પણ મધ્યસ્થ તો બધું જોવે છે. સારું છે સારું જોવે છે, ખરાબ છે ખરાબ જોવે છે. એક જ સાઈડ પકડવી તો એના અભિપ્રાયને અનુમોદન આપવા જરૂરી થઈ જાય છે. એટલે કદાચ કોઈ વાત ઠીક દેખાતી હોય તો પણ એની દ્રષ્ટિની વિપરીતતા, અભિપ્રાયની વિપરીતતા છે એ વાતને સાથે સાથે એને સ્પષ્ટ કરવી જોઈએ. જો વાત કહેવાનો પ્રસંગ હોય તો, બતાવવાનો પ્રસંગ હોય તો, નહીતર અનુમોદન આવી જાય. અન્ય દેવગુરુ શાસ્ત્રનું, કુદેવાદીનું આવી જાય એની અંદર. એટલે પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચાર વચનનું તોલન કરવામાં આવે છે. એટલે પોતાની કલ્પના પ્રમાણે આમ એ ગુરુદેવ પણ આમ કહેતા હતા, ફલાણું પણ આમ હતું, પોતાની કલ્પના પ્રમાણે તોલન કરે એવું ન ચાલે. ગંભીરતા ના જેમ છે એમ બરાબર સમજવું જોઈએ. તો કોઈને કરીને જુદા જુદા એના જે વિનયાન્વિત થવામાં ખામી રહેવાના જે કારણો છે, ક્ષતિ રહેવાના કારણો છે, તો કોઈને માનવશ ગ્રંથ સંબંધી વાંચનની અથવા વ્યાખ્યાનની કુશળતા અથવા જાણપણું હોવાથી તેની વિશેષતા દર્શાવીને મોટાઈની ઈચ્છા રહ્યા કરે છે કે ભલે જ્ઞાની રહ્યા પણ મારા જેવું વાંચન, મારા જેવી વ્યાખ્યા, મારા જેવું શાસ્ત્ર જ્ઞાન કરણાનું યુગમાં તો ભલભલાને ઊભા રાખી દઈએ એવા વિદ્વાનો હોય છે. એટલો અમારો કરણાનું યોગનો અભ્યાસ છે. કરણાનું યોગમાં સાધારણ ક્ષોક્ષમવાળાને તો ત્યાં જ ગુડે નહીં, કેમ કે ઘણું યાદ રાખવાનું હોય. એનું તો આખો ગણિતના શબ્દો એટલે પરિભાષા જ જુદી છે આખી. એ તો ચાલુ શાસ્ત્રીય શબ્દો એ જાણ્યા પડે, અધ્યાત્મની લાઈન વાળાને એ શબ્દો જાણ્યા પડે એવા શબ્દો હોય છે. કે છે કે અમારી ગ્રંથનું જાણપણું, શાસ્ત્રોનું જાણપણું, વાંચન વ્યાખ્યાનની કુશળતા અને એવી વિશેષતાથી પોતાની મોટાઈની ઈચ્છા રહ્યા કરે. મારું પણ કાંઈક ગણતરી થાય, મારી પણ કાંઈક ગણના થાય, હું પણ ક્યાંક બધાએ આગળની લાઈનમાં ગણાવું એવી જે ઈચ્છા રહ્યા કરે છે, તે પણ એને સત્પુરુષ પ્રત્યે જેટલા પ્રમાણમાં વિનયાન્વિત થવું ઘટે તેટલા પ્રમાણમાં વિનયાન્વિત થવામાં રોકાઈ જાય છે. એ ફેર પડે છે. અથવા તે વાતની મોટાઈ મહત્તાની કલ્પના વર્ત્યા કરે છે. એને એના ઉપર એની મહત્તા વધારે લાગે છે. એને અધ્યાત્મની મહત્તા નથી લાગતી. એક દ્રષ્ટાંત લઈએ. જે બહેનશ્રીના વચનામૃત છે, બહુ સાદી ભાષામાં બહેનોની સભામાં બોલતા હશે એટલે એવી સાદી ભાષામાં વાત આવી છે
વિદ્વાનોને કોઈને એમ લાગે કે અમે તો બહુ મોટા શાસ્ત્રોમાંથી કેટલું એવું સરસ વાંચનને અમારી સ્ટાઇલને અમારી પદ્ધતિને એમાં તો આખી લોકો આમ અંજાઈ જાય, હજારોની સભા હોય તો એકદમ રોકાઈ જાય, એંગેજ કરી નાખે. એની મહત્તા એને લાગે. અને આ સાદા શબ્દો છે, આ તો સાદી વાત છે, સાદા શબ્દો છે, આવું તો ઘણી વાતો વાંચી નાખી, આવું તો ઘણું વાંચી નાખ્યું, બધું ઘણી જગ્યાએ ઘણા શાસ્ત્રોમાં આવું આવે છે, આમાં કોઈ ખાસ વિશેષતા નથી એમ લાગે. અને પોતે શાસ્ત્રમાંથી કહે તો એની મહત્તા વર્તા કરતી વાત, તો પણ એને જ્ઞાની પ્રત્યે વિનયાન્વિત થવાનો બધો નથી. એ બહુ એવું દૃષ્ટાંત છે, બહુ સાદી ભાષા છે, વિષય સાવ સાદો હોય એવું લાગે, પણ ઊંડાણ તો એ પોતે જેટલો ઊંડો ઉતરે એટલું ઊંડાણ હાથમાં આવે એવું ઊંડાણ છે. કોઈને ઉક્ત પ્રકારમાં કોઈ એક પ્રકાર વિશે મિથ્યા આગ્રહ રહે છે. ઉપરના જે બધા પ્રકારો કયા એમાં કોઈને કોઈ એક પ્રકાર વિશે એને આગ્રહ રહે છે, એ મિથ્યા આગ્રહ છે, એ જૂઠો આગ્રહ છે, આત્માને હાનિકારક એવો આગ્રહ છે. કોઈને કુળ અથવા સંપ્રદાયની પરંપરાથી અંગીકાર કરેલા ક્રિયાકાંડ અથવા રૂઢિનો આગ્રહ રહ્યા કરે છે કે અમારા દિગંબર સંપ્રદાયમાં તો આવી પરંપરા છે. ઠીક, એને જ્ઞાની પાસે એ વાતની મુખ્યતા કરવાનું રહે છે, એ પણ જ્ઞાની પ્રત્યે વિનયાન્વિત થઈ શકતો નથી. બીજી પરંપરા તો આપણે માનતા નથી એટલે બીજી વાત દ્રષ્ટાંતમાં ન લેવાય, પણ દિગંબર પરંપરા તો બધી બરાબર કે નહીં? હે ભાઈ, દિગંબર જે સંપ્રદાય કહેવાય છે એમાં જે તીર્થંકરો આચાર્યો ગણધરો થઈ ગયા અને એમનાથી જે પરંપરા ચાલી એ કાળાનુક્રમે એ પરંપરામાં લોકોએ કેવા ફેરફાર કર્યા અને વિકૃતિ કરી એ ભૂતકાળનો ઇતિહાસની તો ખબર હોતી નથી. અને પરંપરા બાહ્યક્રિયાની ચીજ જ એવી છે, બાહ્યક્રિયાની પરંપરાની ચીજ એવી છે કે કાળાનુક્રમે એમાં થોડા ફેરફાર જુઓ કરે છે. કોઈ વિદ્વાનો, કોઈ પંડિતો, કોઈ બીજા કારણે, કોઈ ત્રીજા કારણે, કોઈ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવને કારણે પણ એમાં ફેરફારો થયા કરતા હોય. હવે ક્યારે ભૂતકાળમાં કોણે કેવો ફેરફાર કર્યો હોય તો ખબર હોતી નથી, પણ જે પરંપરા ચાલે છે એ બરાબર છે ને એમાં જો જ્ઞાની પણ ફેરફાર કરે તો એને એમ લાગે કે આ અમારી પરંપરા તોડે છે, માટે આનો બરાબર વિરોધ કરવો જોઈએ. આવી બધી ગડબડ થઈ કે નહીં? વિકૃતિની પરંપરા એવું બને છે. કોઈને કુળ અથવા સંપ્રદાયની પરંપરાથી અંગીકાર કરેલું જે ક્રિયાકાંડ અથવા અંગીકાર કરેલી જે રૂઢિ એનો આગ્રહ રહે, એમાં ફેરફાર થાય તો એનો વિરોધ થાય, એને નિષેધ આવે. પણ ભાઈ, કોણે ફેરફાર કર્યો એ તો તું વિચાર કર. જેણે ફેરફાર કર્યો એણે ફેરફાર કરવા પાછળ એનો દૃષ્ટિકોણ શું છે, એની પાછળ પરમાર્થ શું છે, એ વાતનો તે વિચાર કર્યો કે એ વિચાર કર્યા વિના તું વિરોધ કરે છો વ્યવહારનો આગ્રહ રાખીને? આ એક વિચારવાનું સ્થાન છે. બહુભાગ જીવો તો જે નિષેધ કરે છે, વિરોધ કરે છે, એ પરમાર્થના દૃષ્ટિકોણને વિચાર્યા વિના, તપાસ્યા વિના એમને એમ જ સીધો વિરોધ કરી બેસે છે. આ વખતે સૂર્યકીર્તિ ભગવાનના પ્રતિમાનો વિવાદ થયો ત્યારે બહારથી એ લોકોને ઠીક ન પડ્યું, એ બધા સમૂહમાં એટલે ડેલિગેશનના રૂપમાં સંગળાતા. એમાં સ્વામી શ્રેયાસ પ્રસાદની લોકો પણ 8-9 જણા તે દિવસે સાથે, અને બીજા એક મહાસભાના પ્રેસિડેન્ટ હતા એનું ગ્રુપને પણ અમારે અમદાવાદમાં મળવાનું છે. એની એક વાત કરી કે તમે બધા તો મૂળ દિગંબર છો, એની સાથે કાંઈ અમારે વાંધો નથી,
તેમ અમે મૂળ દિગંબર નથી, એ વાત પણ અમે દિગંબર કુળમાં અમે કોઈ આવેલા છીએ એવો કોઈ અમારો દાવો પણ નથી. પણ અમે તમારામાંથી તત્વ પકડ્યું છે, ધર્મ શું છે, તત્વ શું છે એ સમજ્યા છે. એ સમજીને અમને સારું લાગતા, ઈષ્ટ લાગતા, હિતકારી લાગતા અમે અંગીકાર કર્યો છે. અને તમે એ વિષયથી અજાણ્યા છો એવું લાગે છે. બે વાત સાથે સાથે છે. તો એને કોઈ તમે ગુનો સમજો છો, શું સમજો છો? તમે જે રીતે આ વાત સામે ઉપાડી છે એ રીતે તમે એમ સમજો છો કે કોઈ કુળ ધર્મનો કે સંપ્રદાયનો કોઈ આ અધિકારનો વિષય છે અને એમાં નવા આવેલાનો આ કોઈ અધિકાર નથી. એવી રીતે આ વાત લેવા જેવી નથી. સંપ્રદાયની રૂઢિ, સંપ્રદાયની ક્રિયાઓની પરંપરા એક બીજી ચીજ છે અને દિગંબર સંપ્રદાયનું જે મૂળ તત્વ અને ધર્મ છે એ કોઈ બીજી ચીજ છે. અમે એકની સાથે જોડાયેલા છીએ અને બીજાની સાથે અમે જોડાયેલા નથી. એટલે અમને ને તમારે મેળ ન પડે એ સંભવિત છે. પણ આ તફાવત તમારા સમજવામાં અત્યાર સુધી ન હોય એવું લાગે છે, એટલે ચોખવટ કરો છો. અને ખરેખર એ તફાવત હજી એ લોકોના સમજવામાં નથી. તત્વ શું છે, ધર્મ શું છે ને સંપ્રદાયની પરંપરા, રૂઢિ, ક્રિયાકાંડ શું છે અને બેને કાંઈ લેવા દેવા નથી. એ વાત એ લોકોને ખબર નથી. બે જુદી વાત છે. અને તત્વની ને ધર્મની ખબર નહીં હોવાથી એનો જે મહિમા હોવો જોઈએ એ પણ મહિમા એમની પાસે પરમ નિર્દોષતાનો આ માર્ગ છે એમ જાણીને જે મહિમા આવે તત્વનો અને ધર્મનો, એ મહિમા એમને તો અમારો ધર્મ છે ને અમારો અધિકાર છે એક જ ધોકો લઈને પછાડ્યા કરે. એથી તો કાંઈ કામ થાય નહીં. કોઈને કુળ અથવા સંપ્રદાયની પરંપરાથી અંગીકાર કરેલા ક્રિયાકાંડ અથવા રૂઢિનો આગ્રહ રહ્યા કરે છે વગેરે કારણો જીવને જ્ઞાનીનું સમીપપણું થતા રોકે છે. હવે આ વાક્યને અનુસંધાન પહેલાની સાથે લઈએ કે જ્ઞાની પ્રત્યે જેટલું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, તે અંગેના જે કારણો છે તે કારણો જીવને જ્ઞાનીનું સમીપપણું થતા રોકે છે. એનો અર્થ એ થયો, અર્પિત આ વાત છે તો અનર્પિત, કે જો જ્ઞાની પ્રત્યે જ્ઞાન્વિત થવાનું બને તો જ્ઞાનીનું સમીપપણું પ્રાપ્ત થાય છે, નજીકપણું થાય છે. જો એની નજીક આવે છે જીવ તો એને તરવાનું કારણ બને છે, દૂર રહે છે એને તરવાનું કારણ બનતું નથી. જીવને સંયોગ થયો છે, સમાગમ થયો છે, પણ જીવ દૂર રહ્યો છે, યથાર્થ પ્રકારે વિજ્ઞાનવિત નહીં થઈને. એટલે એ રીતે અહીંયા એનું જે ફળ છે એની ફલશ્રુતિ શું છે કે આ કારણોએ જીવને જ્ઞાનીનું સમીપપણું થતા રોકે છે. એ જીવ જ્ઞાનીની નજીક આવી શકતો નથી અને નજીક નહીં આવવાથી તેમનો જે બોધ છે તે જે માર્ગ કહેવા ધારે છે અથવા એમના વચનોમાં રહેલી છૂટવાના ઉપાયની, બંધનમાંથી છૂટવાના ઉપાયની જે માર્મિકતા અને ગંભીરતા છે એ વાત એને સમજાતી નથી. એ સમજાતી નથી એટલે એને જ્ઞાનીની પરિણતિ પણ સમજાતી નથી, એટલે એને ઓળખાણ પણ આવતી નથી. અને તેથી ઓળખાણ આવીને જે એમના પ્રત્યેનો મહિમા અને વિનય છે હૃદયગત થવો જોઈએ એ થઈ શકતો નથી. એટલે યોગ અયોગ થઈ જાય છે. યોગ હોવા છતાં તે અયોગ બરાબર રહે છે. ખરેખર એને યોગ થયો છે એમ કહી શકાય નહીં. આ સંબંધમાં
શ્રીમદ રાજચંદ્રજી પત્રાંક 526 કહે છે કે આ પત્રાંક છે એનો આ જે ફકરો છે એ આપણે નાનામૃતમાં ઉતારેલો છે. વંચના બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રીમદજીએ કે એ રીતે અલ્પ વિનયાન્વિત રહેવું અને પૂર્ણપણે વિનયાન્વિત ન થવું એનું નામ વંચના બુદ્ધિ છે. વંચના એટલે વંચિત રહી જવું, છેતરાઈ જવું, વંચિત રહી જવું એ વંચના બુદ્ધિનો અર્થ. પોતે પોતાથી ઠગાઈ જાય છે. ના ના, હું તો બરાબર માનું છું, હું તો માનું છું ને હું ક્યાં નથી માનતો, હું તો માનું છું માં શું ફેર છે એ વાત ઉપસાવીને બહાર કાઢીને મૂકે છે. આમાં ફેર પડે છે ને એ ફેર પડે છે દેખત રીતે થોડો ફેર છે એમાં જીવ છેતરાય છે એનું નામ વંચના બુદ્ધિ છે. એ થોડો ફેર નથી, ખરેખર તો પૂરેપૂરો ફેર છે. પૂરો ફેર તો વિરોધ કરે એને કહેવાય કે ભલે વિરોધ ન કરતો હોય તો પણ એ જ્યાં પોતે બાદ રહી ગયો, દૂર રહી ગયો અને જે કારણ મળતા એને પોતાનું પરિભ્રમણ છૂટવાનું કાંઈક અંદરમાં એક સાધન બની જવું જોઈએ, એ કારણ ન ઉત્પન્ન થાય તો એનાથી તેનું તે રહી ગયું, જેનું તે રહી ગયું એનો અર્થ કે એને યોગ વાસુદેવ સિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળુ શ્રી કામદેવનો જય હો. લાગી ઉમર બંધારણનો જય હો. छता जेनी दशा भरते देहाती ज्ञानी ना चरण માં હો વંદન ગણી જ્ઞાની ના ચરણ